વડોદરામાં શેરડીનું રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પરિવારમાં 2 ના મોત થયા છે અને એકની હાલત ખૂબ જ ગંભીર છે। ચેતન સોનીએ પોતે શેરડીનો રસ લીધો હતો અને ત્યારબાદ પોતે પરિવારને પણ પીવડાવ્યો હતો, જેમાં રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડતા મોત થયું હતું અને પુત્રની હાલત નાજુક હોવાથી તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવો પડ્યો હતો। ત્યારે પરિવારના સભ્ય પર પણ શંકા અટકી હતી અને હવે આ હત્યા છે કે પછી આપઘાત છે તેને લઈ અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર શેરડીનો રસ પીતાની સાથે મોત નિપજ્યા હોવાની ઘટના વડોદરાથી મળી રહી છે સામે, જેની અંદર આ સમગ્ર ઘટના છે તે હત્યા છે કે પછી આપઘાત છે તે દિશામાં પણ હવે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો એક જ પરિવારના સભ્ય છે તેનું મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। પરિવારના સભ્ય પર પણ શંકા કરવામાં આવી છે અને ત્યારબાદ તપાસ કરાઈ। વડોદરા શહેરમાં એક એવો કિસ્સો બન્યો છે કે હત્યા છે, આત્મહત્યા છે, તે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધું છે। સંસ્કારી નગરી તલસાલીમાં સોની પરિવાર રહેતો હતો। સોની પરિવારમાં પિતા, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર રહેતા હતા। હા, વિગત એવી છે કે ચેતન સોની પોતાના પરિવાર સાથે રહેતા હતા। ચેતન સોની સાથે પિતા મનહરભાઈ, પત્ની બિંદુબેન તેમજ પુત્ર આકાશ રહેતો હતો ને ચોંકાવનારી ઘટના એ બની છે કે ચેતન સોનીએ પરિવારને કોઈ ઝેરી પદાર્થ રસમાં ભેળવી અને પીવડાવી અને હત્યા કરી છે તેવું હાલ પોલીસ કહી રહી છે, પરંતુ હજુ કોઈ પુરાવા મળ્યા નથી। પોલીસ પણ તપાસ કરી રહી છે। પોલીસ 302 હેઠળ ગુનો નોંધવાની વાત કરી રહી છે, પરંતુ ચેતન સોનીએ પિતા મનહરભાઈ સોની અને પત્ની બિંદુબેન સોનીનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો છે અને હાલ ચેતન સોની અને પુત્ર આકાશ સોની સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર કિસ્સો બહાર તો ત્યારે આવ્યો કે ચેતન સોનીના પુત્ર આકાશ સોનીના મિત્રનો એક વિડીયો વાયરલ થયો અને વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આકાશ સોનીએ ફોન કરી અને મિત્રને દવા લઈને બોલાવ્યો હતો ને મિત્ર દવા લઈને ગયા ત્યારે ચેતન સોનીના પિતા અને પત્નીની તબિયત નાજુક બતાવવામાં આવી છે। ત્યારબાદ તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં પણ આવ્યાની વાત છે। મહત્વનો ઘટસ્ફોટ તો એ પણ થઈ રહ્યો છે કે ચેતન સોનીના સારા કહી રહ્યા છે કે તેમને હોસ્પિટલમાં મૃત્યુના સમાચાર મળ્યા હતા, કોઈ બોડી સ્વીકારનાર નહોતું, તેથી તે બોડી સ્વીકારવા પણ ગયું હતું ત્યારે સુધીને મક્કરપુરા પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં માલુમ પડે છે। માહિતી મળ્યા અનુસાર આ સમગ્ર ઘટના 2 દિવસ પૂર્વેની છે। પરિવારનો અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યો અને વાયરલ વિડીયો બાદ હાલ પોલીસ હરકતમાં આવી છે અને તપાસ કરી રહી છે। ડીસીપી ઝોન 3 મીડિયાનો ફોન ઉઠાવવાની પણ તસ્દી લઈ નથી રહ્યા, એટલે કહી શકાય ડીસીપી હાલ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે। અધિકારીએ જેમને ફોન ઉઠાવ્યો તે કહી રહ્યા છે 302 ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે, પરંતુ કયા પુરાવાના આધારે ગુનો નોંધવામાં આવશે તે પોલીસ હાલ પણ જણાવી રહી નથી। એટલે કહી શકાય કે વડોદરામાં એક આ અનેરી ઘટના છે કે હત્યા કે આત્મહત્યા પોલીસ હજુ પણ નક્કી કરી શકી નથી। વડોદરાની અંદર આ ઘટના સામે આવી છે, જેની અંદર શેરડીનો રસ પીતા પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાયો છે। 2 ના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિની હાલત હજુ પણ નાજુક છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે। ત્યારે આ સમગ્ર જે ઘટના બની છે તે હત્યા છે કે પછી આત્મહત્યા છે તેને લઈ અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। પરિવારના સભ્ય પર પણ પોલીસ દ્વારા શંકા સેવવામાં આવી રહી છે। તો વડોદરામાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી।